ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. આજના વ્લોગની શરૂઆત આપણી થઈ છે સરસ મજાના ભાટિયા ગામની અંદર. સરસ મજાનો આપણો જીગરી ભાઈબંધ, પ્લસમાં આપણા ભાઈ શું કહે તો લે તને નથી ખબર. સેલ્ફી લેવી અમે કોક દી અમે જ્ઞાન દેખાડીએ તમને કે અમારી પાસે નોલેજ છે. હાલો પુશ બટન કાઢો. આજ મારી પાસે કઈ હે નહીં. હાલો મિત્રો, અમારે જવાનું છે નવા ગામ લગનમાં. તો ઓહો ટીટી ભાઈ આ કાલથી બંધ કરાવી દેજો. ફાઇનલ રસ્તો બ્લોક. અત્યારે આપણે નવા ગામ જઈ રહ્યા છીએ અને જમવાનું બધું યાદ છે. અને કલાકાર આવે છે ભાવેશભાઈ આહિરભાઈ. એક લોહિયા મે આહિર રેવા દે મિત્રો, મારો અવાજ બેસુરો હોય મને ખબર છે, તમને બધાને ખબર છે. અવાજ છે ને એકનો જ હારો છે, એટલે જ એનું નામ છે કેસુર. જેનો સુર હારો હોય યસ સુરે હોય હગત તો કેત સુર કેમ મિત્રો, આને કઈ બહુ નોલેજ નથી એટલું. કેમ જગ્યા એ હોત યસ સુર તો યસ જો આજ તો ખબર પડી જાય કિનો સુર હારો હે. કેસુર આજે છે ને આપણે કેસુર ચોકડી કેસુર રાઈટ અસુર કેસુર ને અસુર મિત્રો ઇમેજ થાય છે. આજે આને સ્ટેજ ઉપર ચડાવવો છે. ભાવેશભાઈ ભેગું આપણે ગીત ગાવાનું થાય છે. એમ કે અડધો ભાગ દેજે તો અડધો ભાગ લઈ લેવો સીધો. એક હાલેડું ગાવું એમાં. હાલો અવાજ નથી કઈ અવાજ નહીં મિત્રો. હાલો અમે જઈ ફટાફટ. તું ફોપે લઈ લે જલ્દી. પેલા તો મિત્રો આ પુશ બટન લઈને જઈ હે. આપણી ગાડી આજ છે ને એ મારા ભાઈ આવ્યો મોટો થી લઈ ગયો. મોટો આવ્યો લઈ ગયો મોટા ગાડી વગરનો. હા તો આપણે ભાઈબંધુ આવા હે ને તાણે ભાઈ પુશ બટન લઈને પૂગી જ જાય જ્યાં જવાનું. પછી આ ટાંકી ખાલી રાખીને આવ્યો મિત્ર. હવે આંગળી માં જઈને કહે કે કેટલા ભરાવું હોય 15 કેટલા આઠો મારા ને કે હાથો 50 બધા મારા. હાલો ભાઈ બધા મિત્ર આજ મિત્ર તરફથી બધું મેળ આવી ગયો. હાલો તું એટલે ભાઈ ની ગાડી હતી ભાઈ તરફ જ હોય એટલે હા હાચે ને ઉમદા. અમારા મિત્રો શું હે ખબર, અમે જો હું કે આગળ આવીએ તો જવા દે આવતું નથી. હા હું કહેતો અમારે એને કેહુર ને બધાને કેવું હે ખબર, ગમે જીની જો કેહુર ની ગાડી હોય ને તો એને પેટ્રોલ ભરાવાનું, મારી ગાડી હોય ને તો મારે પેટ્રોલ ભરાવાનું. અમે બે હોય ને તો, બીજા કોઈ હોય તો વાત અલગ છે. પણ અમે બે હોય ને તો ભાઈ કોઈને એમ નહીં કહેવાનું કે હિસાબ નહીં કરવાનો ભાઈ. વધારે પૂરતા અમે બે જ રખડતા હોય. ભરત હોય પણ ભરત ને ભાઈ હમણાં એનું કામ ને બધું હાલે છે ને એટલે એ બહુ ભેગો નથી થતો હમણાં. તો આજ ફોન તો આવ્યો હતો કંઈક આવવાનું કહેતો તો ખરો. બાકી અમે જો આ 2-3 ક્રિએટર હોય ને ભરત ને અમે અમે પૈસાનો કોઈ જાત હિસાબ જ નથી કરતા. ગમે જેની ગાડી હોય ને પેટ્રોલ ભરાવીને ભાઈ એમ ના કંઈક ભાઈ એમ ભરાવી દઈએ. હાલો આ તો રોગી મોજ શોખ ની વાત છે. બાકી હાલો બહુ થઈ ગયું ભાષણ. હાલો આ પૂરો નથી કરવો, હજી ચાલુ કર્યો. હાલો ફટાફટ લગનમાં જઈએ. આપણે હે ને નવા ગામ પહોંચી ગયા હે ને આજથી 2 વર્ષ પહેલા આ બે ભાઈઓ ભેગો હે ને આપણે વ્લોગ શૂટ કર્યો હતો. ઓળખો ને જગદીશ દેરો, ભૂલાણું નથી ને આપણે જામનગર જેડી આહિર એ જ ને. હા એ કોતે હા ભાઈ તમને લઈ લીધા. બસ રેડી તો વાંધો નહીં. કરુણિયા નજરું ઈદે ક્યો સહારી નમો મંગલારું હે નમો મંગલારું નાગબાઈમાં ભલે ભાવેશભાઈ આહિર ભલે ખાડો પોદરા ને બધું લેતો જાય મિત્રો. આમાં એક તો કઈ પૂછતું નથી. જો બાવેડા વાળા રસ્તામાં જ જાય. ફરી તમે કહો આવું શું કરો કે ગાડી અમે મૂકી દે આમ પલે બહુ પલે આગળ. ભાવેશભાઈ રામનો આપણે સરસ મજાનો પ્રોગ્રામ જોયો. 11:15 જેવું થયું છે ને હવે નીકળવું છે નાવદરા. કેમ કે નાવદરા આપણે લગ્ન હતા. ઘણા બધા ફોન આવી ગયા કે હાલો 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 ભાઈ તો હાલો લેટ્સ ગો ગાઈસ. આને કહેવાય ભાઈ જીગરજાન ભાઈબંધ. 18-36 કિલોમીટર કાપીને આપણે મૂકવા આવ્યો. પણ ગાડીને કાંટો ભાઈ છે ને ફ્યુલ નો ટેક જરા કે ના આયલો. બોલો આ સ્વિફ્ટ ગાડી ભાઈ આમ હોય. મારી ગાડી લઈ આપણે ડીઝલ ભરે તો કેટલી રેન્જ હતી? 340 અટાણ મિત્રો 335 ની. અમે એટલું રખડીએ હો. ડીઝલ અમે ભરાયું હતું નંદાણે. આપણે નંદાણે થી અમે ગયા રણજીતપુર. ત્યાંથી પાછા અહીં પૂગ્યા ને તો 5 કિલોમીટર ઉતર્યું. 3 વાર તમે ફડકી કઈક આમાં લોચો હે. સીએનજી કઈક તે ફિટ કરાવવા લે અમને ખબર ડીઝલ માં સીએનજી ફિટ ના થાય. સારું ચા પાણી પીવા ઠંડુ પાણી કઈ નહીં પગે છે ને કે હું ના કહું તમે કેવું બધા
ઉપકાર ભૂલી જાય ભાઈ. ઓલો કૂતરો ને હાજી હું ડોગી. ડોબરમેન ડોબર. ના હું હું નામ? ધ્રુવ રાઠી. જર્મન. જર્મન શેફર્ડ. એનું ધ્યાન રાખજો. ધ્યાનમાં જ છે ઈ. હાલો હાલો નીકળો તો. બીજો દિવસ ઉગી ગયો હે. કાલ સાંજે તો આપણે આવી અને સીધા ભાઈ હુઈ ગયા હતા. આજે આપણું પાછે હે ને ગામડે લગ્નમાં જવાનું છે. લગ્નમાંથી પછી આપણે સાંજે નીકળવાનું છે સોમનાથ જવા માટે. સોમનાથથી આજુબાજુમાં હે ને એક ગામ હે 3 થી 4 કિલોમીટર. ત્યાં આપણે મેરેજમાં જવાનું હોય પણ સોમનાથ મહાદેવના પણ આપણે દર્શન કરી લેશું. પેલા હે ને આપણા ગામમાં આપણે મેરેજમાં જવાનું હોય ને ત્યાં જતા આવી. कैसे है ये सब लोग जो अभी 11 बजे हैं और खाने का इंतजार कर रहे हैं. હજી ખાવાનો વારો ન થાય પણ અમે હે ને ભાઈ આ બધા હે ને જો આવા કેમેરા લઈને બધા મિત્રો આવ્યા ને ઓહ ચા આવી ગયો. સારું લાગ્યું. અમે હે ને આ કેમેરામાં ફોટા ઉપાડતા હતા. આવ્યા વરરાજાને ફોટા પાડવા. મેં કહી મેં કીધું હે ને મેં કીધું અમારો ફોટો પાડ લઈ એક બે. બા સરસ મજાનો ચા આવી ગયો. ચા પી લઈ. અહીં બધો દાયરો જમણવારમાં બેહવાની તૈયારી કરે છે. અમે ચા પી. ફાઇનલી ભાઈ આના લગ્ન આપણે પૂરા થઈ ગયા છે. હવે આપણે નીકળવાનું છે સોમનાથ એટલે કે સોમનાથ મહાદેવ ભોરિયા. મહાદેવના દર્શન તો કરવાના જ છે. કદાચ આજે એના દર્શન નહીં થઈ શકે. બીજા એક આપણે મેરેજમાં જવાનું છે અને ફટાફટ છે ને પહેલાં તો આપણે સોમનાથ માટે નીકળી જઈએ કેમ કે ઓલમોસ્ટ 3 સવા 3 જેવું વાગ્યું છે અને પહોંચવામાં 4 કલાક તો 3.5 4 કલાક તો પાકી થવાની જ છે. તો ફટાફટ પેલા નાવદરાથી આપણે નીકળીએ. ચાલો કિયા સ્ટાર્ટ હો જા. 224 કિલોમીટરની રેન્જ બતાવે છે ને અહીંથી સોમનાથ છે 184 કિલોમીટર જેટલું. આ હે ને વાં મૂક્યું ને પેલા લગભગ એકવાર ભરાવવું પડે કેમ કે આમાં જેટલી કિલોમીટરની રેન્જ બતાવે છે ને એટલામાં પહોંચીએ જ નહીં. તો પેટ્રોલ તો ભરાના ही पड़ेगा गाइस. चलो जय हरसिद्धि માં भाई 5x ઝૂમ માં है ने તમને દેખાડી જાઉં. જો કે ઉપર મંદિર है નીચે હજી કામ ચાલુ है. આપણે હે ને ભાઈ હરસિદ્ધ માતાજીના દર્શન અત્યારે નહીં કરી શકીએ કેમ કે મોડું થઈ ગયું છે. હજી તો હે ને બહુ જાજો આપણે સફર આગળ બાકી છે. ઓલમોસ્ટ 160 કિલોમીટર આજુબાજુ. આવશું ક્યારેક પાછા ક્યારેક આવશું અને અહીંયા પર દર્શન કરવા આવશું. પછી મંદિર બની જાય ને પછી, અત્યારે નહીં. મિત્રો પોરબંદરની બજારમાં રખડીએ છીએ ભાઈ. ગેર પાડવાનું હોય તો પાડજે, ઓટોમેટિક છે ને. મિત્રો પોરબંદરની બજારમાં રખડીએ છીએ. જો ક્યાં ખબર સ્માર્ટ બજાર ને પોરબંદરમાં આવું બધું યાર. હું પોરબંદર આવ્યો હું પણ આમ સિટીમાં બહુ વધારે રખડેલ નથી આપણે. પોરબંદર KTM નો શોરૂમ ઓ न्यू एडेड गाइस KTM. नो भाई वो गाड़ी हम नहीं लेंगे, बिल्कुल भी नहीं लेंगे KTM. उससे अच्छा भाई हम कावासाकी ले लें. पोरबंदर की बाजार है. वाह હવે ભાઈ કે બજાર સીધું જ છે. કતરીના કોલ્ડ માધુપુર બીચ.